રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારો પીએફનો યુએએન નંબર જાણવો હોય તો કઈ રીતે તમે જાણી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. કારણ કે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે તમારો યુએએન નંબર એન્ટર કરવો પડે. જેમ કે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં યુએએન નંબર એન્ટર કરી પીએફનો પાસવર્ડ એન્ટર કરવો પડે. અને જો તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી પ્રોસેસ કરો એમાં પણ તમારે તમારો યુએએન નંબર તમને ખબર હોવો જોઈએ. એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં પીએફ કરીને સર્ચ કરી લેવાનું. અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. જેવા ક્લિક કરો એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં. જેવા ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે સ્ક્રીન તમારા મોબાઈલમાં જોવા મળી જશે. એટલે પછી તમારે તમારા મોબાઈલમાં આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી નીચેની તરફમાં તમારે નો યોર યુએએન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે હવે હું નો યોર યુએએન ઉપર એક વખત ક્લિક કરી લઉં. જેવો ક્લિક કરું એના પછી કંઈક આ રીતેની સ્ક્રીન તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે. એટલે પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને જ્યારે મોબાઈલ નંબર એન્ટર કરો ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું કે જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો. અને પછી તમારે નીચેની તરફમાં રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. જેવા તમે ક્લિક કરો એના પછી તમને અલર્ટ જોવા મળી જશે ઓટીપી સેન્ટ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ નંબર કરીને. એટલે તમારે અલર્ટમાં ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. જેવા તમે ઓકે ઉપર ક્લિક કરી લ્યો એના પછી તમારે તમારા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો. એટલે આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લઈએ અને પછી વેલિડેટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમને તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે. એમાં તમને ઓટીપી વેલિડેશન સક્સેસફુલ કરીને જોવા મળી જશે. પછી તમારે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી તમારે તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારી ડિટેલ હોય એ પ્રમાણે ડિટેલ એન્ટર કરી લેવાની. એટલે એમાં સૌથી પહેલાં તો તમારે તમારું નામ, પછી તમારી જન્મ તારીખ અને પછી આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો. એટલે હવે મેં મારું નામ, મારી જન્મ તારીખ અને આધાર કાર્ડ નંબર એન્ટર કરી લીધો. એના પછી હવે નીચેની તરફમાં કેપ્ચા એક વખત હું એન્ટર કરી લઉં. અને તમારે પાન કાર્ડની ડિટેલ એન્ટર કરીને અથવા તો મેમ્બર આઈડીની ડિટેલ એન્ટર કરીને તમારો યુએએન નંબર જાણવો હોય તો એ રીતે પણ તમે જાણી શકો. અને જો તમારે કેપ્ચા રિફ્રેશ કરવો હોય તો સાઈડમાં રિફ્રેશનો તમને ઓપ્શન જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે આપણે બધી જ ડિટેલ એન્ટર કરી લીધી. એના પછી નીચેની તરફમાં શો માય યુએએન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું શો માય યુએએન ઉપર એક વખત ક્લિક કરી લઉં. એટલે પછી તમને તમારો 12 આંકડાનો યુએએન નંબર જોવા મળી જશે. અને હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય અને એમને એમનો યુએએન નંબર ખબર ના હોય તો આ વિડીયો એમને શેર કરજો, જેથી કરીને આ વિડીયો જોઈ અને એ લોકો પણ એનો યુએએન નંબર જોઈ લે. અને જેટલા પણ લોકો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરે છે એ બધાને થેન્ક યુ વેરી મચ. અને આ વિડીયો તમે શેર કરજો, જેથી કરીને જે લોકો પીએફના કામ પૈસા આપીને કરાવતા હોય એમને ખબર પડે કે ફ્રીમાં આપણે ઘરે બેઠા પીએફના બધા જ કામ કરી શકીએ.